તો આ મામલે રાજકીય રંગ પણ અપાઈ રહ્યો છે। આ મુદ્દે સામસામે ફરિયાદ બાદ ક્ષત્રિય સમાજ સત્યજીત ઝાલાના સમર્થનમાં આવ્યો અને રાજપૂત સમાજ ભવનમાં બેઠક બોલાવી ભોગ બનનાર પરિવારજનોએ પાટીદાર આગેવાન રાજુ સખિયા સામે કાર્યવાહી કરવાની માંગ કરી। ક્ષત્રિય સમાજના આગેવાનોએ કહ્યું કે આ ઘટનામાં બે સમાજને આમને સામને કરી જાણી જોઈને રાજકીય રંગ અપાઈ રહ્યો છે। અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કહે છે કે પોલીસે ગુંડાગીરી કરે છે, પોલીસે દર્શાવે ગુંડાગીરી, તો એને પોલીસ ઉપર ભરોસો નથી તો પોતે એક જ સાચા છે એવું થયું ને। પણ આવા ભોગ બનનાર ઘણા બાળકોના પરિવાર હશે, કોઈ ખુલીને બહાર આવે અને જે પોલીસ કામગીરી કરે છે એનાથી સંતોષ થવો જોઈએ। અમે એ જ માંગણી કરી કે જે સત્ય હોય એની સાથે રહેવાનું છે, ખોટા વાદ વિવાદ કરવા નથી। અને એ લોકો અત્યારે પટેલને દરબારો વિવાદ જે જ્ઞાતિ જાતિના કરે છે એવી કોઈ મહેરબાની કરીને અપીલ કરી છે કે આપણે કોઈ જાતના જ્ઞાતિવાદમાં પડવાનું નથી, કાયદાનું કામ કરે છે।